જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટથી 60 કિલોમીટર દૂર વીર વછરાજ ગૌશાળાની મુલાકાતે આવેલી છે। બિલકુલ આ ગૌશાળા જંગલ વિસ્તારમાં આવેલી છે। મિત્રો 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌમાતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌમાતાને આપણી ધરતી ઉપર મોકલી છે। આવી આ ધરતીની માતા, પૃથ્વીની માતા, કામધેનુ સમાન ગૌમાતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌમાતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફપોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। આ ગૌશાળા મારી બાજુમાં પરિવાર ઊભો છે, એ ચલાવે છે। બિલકુલ જંગલ વિસ્તારમાં ગૌશાળા છે। અહીંયા કોઈ દાતાશ્રી મુલાકાતે આવતા જ નથી। આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે। આપ જોઈ રહ્યા છો આ બધી ગૌમાતા અત્યારે ખુલ્લામાં વિહાર કરી રહી છે। આ બધી ગૌમાતા માટે કેટલી ગૌમાતા છે? 180 ગૌમાતા છે। અહીંયા છાપરાની અર્જન્ટ જરૂરિયાત છે। અંદાજિત ખર્ચો 3 લાખ રૂપિયા થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આ બધી ગાયો માટે ચોમાસું અત્યારે ચાલુ છે, એના રહેઠાણ માટે આ છાપરાની વ્યવસ્થા કરવાની અનુકૂળતા હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌમાતાના રહેઠાણ માટે, એના ઘર માટે કરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। ગૌમાતાની વ્યથા રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ સૌ પુણ્યના હિસ્સેદાર થશો એવી પ્રાર્થના। ગૌ માતા।